નમસ્કાર મિત્રો આજે આજકાલ આપણા ખાતાની અંદર મતલબ કે ઘણા બધા લોકોની સાથે ઘણા બધા ફ્રોડ થાય છે અને એના ખાતાની અંદરથી હજારો લાખો રૂપિયા એક સેકન્ડની અંદર ઉપડી જાય છે અને એનો પછી કોઈ પણ અતોપત્તો નથી હોતો. પરંતુ જો તમારી સાથે કોઈ પણ એવી રીતના ફ્રોડ થાય તો એને આગવું જો આપણી પાસે આયોજન હોય, એની પાસે માહિતી આપણી પાસે હોય તો તમે તમારા પૈસા જે છે એ રિફંડ મેળવી શકો છો. સૌપ્રથમ તમારા સાથે કોઈ ફ્રોડ થયો હોય, તમારા ખાતાની અંદરથી પૈસા કપાયા હોય તો તમારે 1930 નંબર જે છે સાયબર ક્રાઇમનો નંબર છે 1930 નંબર, તો એમાં ફોન કરવાનો છે. તમારી બેંક ડિટેલ જણાવવાની છે, તમારા કેટલા પૈસા કપાયા છે તો એ જણાવવાના છે અને ત્યાર પછી એ જે સાયબર ક્રાઇમ જે છે તો એ જે તે બેંકમાં ટ્રાન્સફર પૈસા થયા હશે તો એ ખાતું હશે તો એ હોલ્ડ કરી દેશે અથવા તો બ્લોક કરી દેશે અને ત્યાર પછી એ જ દિવસે તમારે બીજું કામ કરવાનું છે, પોલીસ ફરિયાદ નોંધાવવાની છે. પોલીસ ફરિયાદ નોંધાવશો તો જ તમારા પૈસા 99.99% રિફંડ થઈ જશે. પરંતુ પોલીસ ફરિયાદ નોંધાવી તે પછી જરૂરી છે. પરંતુ 1930 નંબર ઉપર પહેલા તમારે ફોન